તમારામાં ફોન આવશે ચાલજો એને ખાલી કદાચ આવે ને એ નંબર ખાલી એટલું કંઈ કહેજો. હા એનો કામ લઈ લ્યો એ લઈ લ્યો. ના ના કાંઈ આપી દો એનું આવવા દો. એ કદાચ ન લેવો હોય ને તો આ એમનામ જ છે. ભાવનગરની જાણીતી સરટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી છે. આ વખતે કારણ બન્યો છે એક વાયરલ વિડીયો, જેમાં હોસ્પિટલ પરિસરમાં જ દારૂની મહેફિલ માણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. ગુજરાત સરકાર વર્ષોથી દારૂબંધીના કડક અમલ દાવા કરતી આવી છે, પરંતુ હવે ગાંધીના ગુજરાતમાં સરકારી હોસ્પિટલની અંદર જ આવી ઘટના સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે. ભાવનગર શહેરના હૃદય સ્થાને આવેલી અને ભાજપ કાર્યાલય નજીક આવેલી સરટી હોસ્પિટલ અગાઉ પણ વિવાદમાં રહી ચૂકી છે. થોડા સમય પહેલા હોસ્પિટલના ફાયર વિભાગ સાથે જોડાયેલા વિસ્તારોમાંથી દારૂની ખાલી બોટલ મળવાના મામલે ચર્ચા ગરમાઈ હતી અને હવે નવા વાયરલ વિડીયોએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં કેટલાક લોકો આરામથી બેઠા હોય અને દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્ય જોવા મળતા હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. વિડીયો ક્યારનો છે, વિડીયોમાં દેખાતા લોકો કોણ છે અને શું આ ઘટના ખરેખર હોસ્પિટલ પરિસરની જ છે તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી, પરંતુ વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જો હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પછી સામાન્ય જનતાની સુરક્ષા અને નિયમોના અમલ અંગે શું માનવું? તાજેતરમાં જ હોસ્પિટલ સાથે જોડાયેલા કેટલાક મામલાઓમાં એસીબી કાર્યવાહી થઈ હતી અને હવે ફરી એકવાર એક નવા વિવાદે હોસ્પિટલ પ્રશાસન, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર છે તેને સવાલોના ઘેરામાં મૂકી દીધા છે. વિપક્ષ પણ હવે સરકાર પર નિશાન સાધી શકે છે, કારણ કે એક તરફ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાની વાત થાય છે અને બીજી તરફ સરકારી સંસ્થાઓમાં જ નિયમોના ભંગના આરોપ સામે આવે છે. હાલ સમગ્ર મામલે લોકોની નજર હવે ગાંધીનગર તરફ છે. શું આ વાયરલ વિડીયોની ઉચ્ચ સ્તરીય તપાસ થશે? શું જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી આ મામલો પણ માત્ર ચર્ચાઓ પૂરતો જ સીમિત રહી જશે? આ બધા સવાલોના જવાબ હવે આવનારા દિવસોમાં સામે આવશે. આ વિડીયોને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.